કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ ભરતી કૌભાંડ આચર્યું. કોર્ટ કેસ પાછા લો, એપોઇન્ટમેન્ટ લેટર લો, આ શરત પર નિયમ ભંગ કરી 5ને નોકરી આપી. HMPVના ગુજરાત સહિત 5 રાજ્યોમાં 8 કેસ. અમદાવાદ, કર્ણાટક, બેંગલુરુ, પશ્ચિમ બંગાળ ને હવે નાગપુરમાં 2 કેસ નોંધાયા. છેલ્લા 8 મહિનામાં 15 કેસ આવ્યા. દીવ જાઓ તો ચેતજો, કેશવ હોટેલમાં હની ટ્રેપનો પર્દાફાશ. ઇલેક્ટ્રિક બોર્ડમાં સિક્રેટ કેમેરા સેટ. સ્પાની આડમાં અંગત પળોના વિડીયો બનાવી લાખો રૂપિયાનો તોડ. પેચ લડાવવા સહિત પૂજા ડેકોરેશનની ડિઝાઇનર પતંગ. સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડા બજારમાં 1 ઇંચથી 5 ફૂટ સુધીના પતંગો. ભાવમાં 30% વધારો. વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. પોલીસ ખેડૂત બનીને 2 દિવસ ખેતરોમાં પડી રહી. 44 વર્ષ જૂના આરોપી પકડ્યા. બનાસના 2 કાંઠા મુદ્દે શંકર ચૌધરીનું નિવેદન. વિવાદનો વંટોળ ઉભા થતા કહ્યું, આ વિભાજન નહીં, નવું નિર્માણ. કાંકરેજના લોકોની માંગ અમારા ધ્યાને છે. પાટીદાર અનામત આંદોલન આનંદીબેને હટાવવાનું કાવતરું. નિર્માના કરશન પટેલે કહ્યું, લેવા પાટીદારની દીકરી સીએમ હતી, તેને હટાવી. આંદોલન કરનારે રાજકીય રોટલા શેકી ખાધા. કરશન પટેલના નિવેદન બાદ લાલજી પટેલે કહ્યું, પાટીદાર આંદોલનથી ઘણા આંદોલનકારીઓ નેતાઓ બની ગયા અને સત્ય એ છે, પણ યુવાનોને ફાયદો પણ થયો છે. આમાં કઈ રીતે ભણશે સુરત? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 1559 શિક્ષકોની ઘટ. હિન્દી અંગ્રેજી માધ્યમમાં સૌથી ખરાબ હાલત. બોરવેલમાં પડેલી ઇન્દિરાનું 27 કલાકથી રેસ્ક્યુ ચાલુ. 500 ફૂટ ઊંડે ફસાયેલી યુવતી માંડ 60 ફૂટ બાકી હતું ત્યાં રેસ્ક્યુ સાધનોમાંથી છટકી જતા ફરી બોરવેલમાં પડી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.